ચલો આ પ્રકારનો જ્યારે ગુણ પ્રશ્ન હોય ત્યારે આપણે જોયું હતું કે ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ, ઘનમૂળ, સરવાળો, બાદબાકી આનો કોઈ પણ સંખ્યાનો ઉપયોગ કરી આ લઈ શકાય. અમુક સમય એવું પણ થાય કે સરવાળો આવે ને બાદબાકી આવે સાથે આવે. અમુક ટાઈમે એવું થાય ગુણાકાર, સરવાળો, બાદબાકી બધું અંગાત આવે. અમુક ટાઈમે ગુણાકાર અને ભાગાકાર પણ હરખો આવે. તો જો આપણે અને એક રીત લઈએ 7 × 42 તો આ 42 થઈ જાય. 8 ને બાકી રાખ્યો આપણે તો 12 × 72 આ થતા નથી. સરવાળો કરીએ 6 × 12 13 13 8 42 થતા નથી. ગુણાકાર કરીએ તો પણ થતી નથી. તો એના માટે એક અલગ પ્રકારની રીત અપનાવવી પડે. તો શું કરીશું આપણે જોઈ લઈએ કે તો એનાથી જવાબ આવી જાય. 6 × 7 × 8 કેટલા થાય? 42 આ ગુણાકાર કેટલો થાય અને એના આપણે 8 વડે બાકી નાખીએ. કારણ કે એમાં 7 × 42 થાય. 8 વધારાના છે. 8 વધારાના એટલે 8 વડે બાકી નાખીએ તો 7 × 42 આપણે જવાબ આવી ગયો. 8 વધારાના હતા એના આપણે ભાગાકારની રીતે ઉડાડી દીધા. હવે આપણે બીજી એમ જોઈએ કે એ રીત લાગુ પડે નહીં પડતી. 12 × 6 × 4 ભાગે આમાં 8 વડે ઉડાડે એટલે આમાં 8 વડે જ ઉડાડવા પડે. કારણ કે બીજી કોઈ રીત અલગ લેવાય નહીં. હવે આમાં 4 દુ 8 6 દુ 12 છાયો 36. વાહ, જો આપણે રીત આવી ગયા રહી. તો હવે આમાં શું કરીશું? 15 × 6 ભાગ્યા 16 અને પણ 8 વડે ઉડાડી દઈશું. 8 દુ 16. હવે 15 દુ 30 6 તરી 18 180. આપણો જવાબ આવે 180.